તમારા ફેમિલીમાં ખાસ 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 રાખજો. બાળકો ફેમિલી ખાસ ને ખાસ રાખજો. લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં, પણ ફેમિલીમાં ખાસ ને ખાસ ને ખાસ રાખજો. એ મારી નમ્ર વિનંતી છે. કારણ કે એથી કરી અને તમારા બાળકોને સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે. એક ભજન ગાશું આપણે. એ હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. એ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, કયા નામે કંકોતરી. હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. તમારા ફેમિલીમાં બાળકોના સાથે ખાસ ને ખાસ સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે. આજે છે 25મો. એથી કરી તમારા બાળકોને સારા વિચાર, સારા સંસ્કાર મળે. તો મારા મિત્રો, મારા બહેનો, મારા ભાઈઓ, તમે છે જે હું તમને બોર ના થાવ એટલા માટે હું હવે અઠવાડિયે મૂકું છું. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક. જો ફેસબુકમાં તો લગભગ વહી જ જાય છે, ન જાય તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ત્રણેયમાં હું મૂકું છું. તમે ગમે તેમાં જોઈ લેજો. ખાસ ને ખાસ બાળકો સાથે શેર કરજો. કારણ કે અત્યારે છે ને બાળકોના એટલા આ સમય એવો ખરાબ છે ને કે બાળકો આપણા અત્યારે વડીલોના હાથમાં નથી, નાનેથી વડીલોના હાથમાં. તો તમે ખાલી કામ કરતા જાઓ, હાલતા જાઓ, ચાલતા જાઓ અને મોબાઈલ કામ કરીને આપણે આપણું કામ કરવાનું. જો આપણા હૃદયમાં થશે ને કાનમાં, તો પણ આપણા બાળકોને સારા વિચાર મળશે. જો હું મારી જ ખુદની વાત કરું, મારા પતિનો સ્વભાવ એટલો છે ને, એને સેકન્ડ વાર ટીવી વગર ન હાલે. અંદર ઘરમાં આવે ને તો પહેલાં ને ટીવી જોઈ. ટીવી ના હોય તો એને મજા ન આવે, ચેન ના પડે. તો અત્યારે હું વાંચતી હોઉં તો એ ટીવી હાવ મૌન કરી નાખે. જેવા જ મારા પતિ જેટલા ઓલા હતા ને એટલા જ મારા પતિ શાંત થઈ જાય. હું મારી ખુદની જ વાત કરું છું, બીજાની ક્યાં કહું. તો તમે તમારા ફેમિલી સાથે ખાસ ને ખાસ બચાવજો એવી મારી નમ્ર વિનંતી છે. વાર્તા અને શિવપુરાણ બંને બચાવજો એવી મારી નમ્ર વિનંતી છે. ખાસ ને ખાસ આપણે પહેલાં ગજાનન ગણપતિ દાદાને યાદ કરશું અને પછી ત્રિકાળ સંધ્યાનો એક શ્લોક લેશું. જો મોટું લેશું તો પછી છે ને બહુ મોટું થઈ જઈશ ને, નહીં તો હું તો સરસ તમને સમજાવતી જાઉં, બધું કરતી જાઉં, તો પછી છે ને હું જાતું નથી, ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં નથી જાતું. એટલે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. તો આપણે ગણપતિ દાદાને યાદ, હે ગજાનન ગણપતિ દાદા, રીધિ સિદ્ધિ સહિત શિવ પુરાણ અમે વાંચીએ, એમાં હાજર રહેજો. બીમાર હોય લોકોને કષ્ટી દૂર કરજો, દુખિયાઓના દુઃખ દૂર કરજો. અમુક તો એવા ગલઢા પીલાય છે, 100 વર્ષના ગલઢા હોય છે, 90 વર્ષના હોય છે, એની પરિસ્થિતિ આપણાથી જોવાતી નથી. એમ થાય ભગવાન આને છોડે તો સારું. જો એ પીલાય અને આપણે જોવું, આપણે એવું નથી કે એની સેવા કેમ કરી. એના સેવા કરવાવાળા એવા સેવા કરે છે ને કે ભગવાનની સેવા શું કરે એવી રીતના એની સાસુ સસરાની સેવા કરે છે. બધા સરખા નથી હોતા, બહુ સરસ સેવા કરે છે. પણ એ લોકો બિચારા હાવ રીબાતા હોય, ન ખાતા હોય, ન પીતા હોય, પેટમાં એના અંદર આંતરડામાં બળતરા થતી હોય, અને એ લોકોને બિચારા અહીંયા શું જરૂર છે. હું તો કહું 60-70 વર્ષે આપણા છોકરા પરણી જાય એટલે ભગવાનને કહે તમે અમને તમારી પાસે લઈ લેજો, કાંઈ આપણા હાથમાં તો નથી કે હાલો આપણે માગીએ ત્યારે આપણને મોત મળી જાય. તો મારી એવી પ્રાર્થના છે કે તમે તમારા ફેમિલીમાં ખાસ ને ખાસ વાંચજો, બધા સાથે મળી. અને તમે એવું નથી કરીને સાથે તમે ભલે તમે કામ કરતા હો, વાતો કરતા હો, તમે મોબાઈલમાં જો ને જો તમને ન થાય તો મને કહેજો, એટલે તમારા ઘરનું આખું વાતાવરણ પડી જશે. એમ કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂળે સરસ્વતી, કર મધ્યે તુ વિંદમ પ્રભાતે કર દર્શનમ,
સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુપાત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શસ્વમસ્વમે વસુદેવસુતં દેવં કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. તો આવી રીતના આ હતો સવારે ઉઠતાનો શ્લોક હતો. અને બીજો જે આપણે શ્લોક બોલીએ છીએ એ ભોજનનો છે, યજ્ઞ શિષ્ટાશીન સંતો. અને ત્રીજો છે એ સૂતી વખતેનું છે, કૃષ્ણાય વાસુદેવાય. તો તમારા બાળકોને દાદાના ત્રિકાળ સંધ્યા તમે ખાસ ને ખાસ વચાવજો, એથી કરીને તમારા બાળકોને સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે એવી મારી નમ્ર વિનંતી છે. અને મારાથી કંઈ બોલાય જાય તો માફી માગું. એટલે તમે યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં હું ત્રણેયમાં મૂકું છું. તો તમે ખાસ ને ખાસ વાંચજો ફેમિલી સાથે. જો રોજ તમે વાંચશો ને તમને એમ થશે કે ના, કે આપણે આ જાયગા. જો અમે જ્યારે રહેતા ને, અમે નાના હતા ત્યારે તો અમારા ડેલામાં જ થતું, પણ અમને ત્યારે ખબર નહોતી નાના હતા ત્યારે કે આ બધું શું છે એમ. ને મમ્મીને બિચારા એ તો મોટી ઉંમરના હતા, તો એ તો કાંઈ અમને કોઈ કહેતા નહીં. અમે તો અંદર રૂમમાં પૂરીને પડ્યા હતા. અમારા સમાજમાં જ થતો સ્વાધ્યાય, રોજ ભાવ ફેરીમાં નીકળતા. પણ કોઈ દિવસ પછી જાયગી ત્યારે મને ખબર કે હું જાયગી ને મોડી જાયગી એમ, કે પહેલેથી મેં ભગવાનને થોડોક સાથ આપ્યો હોત તો સારું હતું એમ. જો આપણે 25મો અધ્યાય છે, અને કદાચ હું શીર્ષક લખતા ભૂલી જાઉં. એનો લેખક છે મહર્ષિ વેદવ્યાસ રુચિ અને શ્રી શિવ મહાપુરાણ 25મો અધ્યાયનો ત્રીજો ભાગ લેશું આપણે. 25મો અધ્યાય છે રુદ્રાક્ષનો મહિમા. જો કેવું સરસ, એનું થડ કેવું સરસ છે, રુદ્રાક્ષનો મહિમા. આપણે કોઈ દિવસ સાંભળ્યું જ નહોતું એમ. પણ પ્રાણી નાશ કરી શકતું નથી, પ્રાણી નાશ કરી શકતું નથી. કેમ કે તે રુદ્ર સ્વરૂપે પૃથ્વી પર વિચરે છે, રુદ્ર સ્વરૂપે પૃથ્વી પર વિચરે છે. તે જ મનુષ્યો બધા જ દેવો તથા અસુરોને સદા વંદન કરવા યોગ્ય છે. તે અસુરો સદા દેવોને બધાને વંદન કરવા યોગ્ય તથા પૂજવા લાયક છે. જો કેવું સરસ છે, દેવો બધા પૂજવા લાયક છે એમ. અને શિવની પેઠે તેનું દર્શન કરનારા પાપોનો પણ તે નાશ કરે છે, પાપોનો પણ તે નાશ કરે છે. જે માણસ ધ્યાન તથા જ્ઞાનથી શ્રીહરિત હોવા છતાં જો રુદ્રાક્ષ ધારણ કરે છે, તો તે સર્વ પાપથી રહિત થઈ પરમ ગતિને પામે છે. સર્વરહિત પાપથી રહિત પરમ ગતિને પામે છે. જે માણસ રુદ્રાક્ષની માળાથી મંત્ર જપ કરે છે, જે માણસ રુદ્રાક્ષની માળાથી મંત્ર જપ કરે છે, તેને કરોડ ગણું પુણ્ય થાય છે, તેને કરોડ ગણું પુણ્ય મળે છે એમ. અને તેને ધારણ કરવાથી 10 કરોડ ગણું પુણ્ય તેને મળે છે. એનો જે આપણે રુદ્રાક્ષનો પારો છે ને, એને ધારણ કરીને કરવાથી 10 કરોડ ગણું પુણ્ય મળે છે. આપણે અત્યારની પ્રજાને શરમ આવે કે જો તો આ ભક્તિ હાલી નીકળો ડોકમાં પહેરીને. આપણે પહેર્યું હોય તો બધા સમાજ વાતું કરે,